મિત્રો બધાને સવારના ગુડ મોર્નિંગ, બધાને રામ રામ, જય માતાજી। આજે બહુ દિવસ પછી હું વ્લોગ બનાવું છું। આ ચેનલમાં હું મૂકીશ। જો મેં નવો ગલ્લો ચાલુ કર્યો છે। હું અત્યારે સવારમાં આવી ગયો છું દુકાને અને પપ્પા અત્યારે ઘરે છે, કારણ કે થોડા મહેમાન આવે છે। મારા દાદા આવ્યા છે, એટલે મારા પપ્પાના મામા આવ્યા છે। એમને મારા પપ્પા એમના ફઈના ઘરે લઈને ગયા છે, એટલે હું અત્યારે આવી ગયો છું વહેલા એકલો ટિફિન લઈને। દુકાન પણ ખોલી દીધી છે। જો પાન મસાલા ને એવું બધું મળે છે। તમારે કોઈને ખાવું હોય તો આવી જાજો। માવો વાવો કોઈને ખાવું હોય તો પાણીની બોટલો પણ મળે છે। જો તો મિત્રો અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે। હું શ્વાસ લેવા જાઉં છું। મિત્રો જમવા હું શ્વાસ લઈને આવી ગયો છું। જો ત્યાં પપ્પા બેઠા છે। અમારી તે રોડની જગ્યા છે, ત્યાં બેસવાની બાકડા ઉપર પક્ષીઓ પણ ખાય છે। જો એમનું પણ જમવાનું ચાલે છે, એટલે અમે પણ જમી લઈએ। જો જમવામાં શેનું શાક? રીંગણ મેથીનું, ગોળ રોટલી, પાપડી, ગોળ રોટલી, મસ્ત લીલું શાક છે જમવામાં। હેલો મિત્રો, અમે હવે ઘરે જઈએ છીએ। દુકાન બતાવીએ છીએ। પડીકા તો ભરવાના રહી ગયા, પડીકા ભરવાના રહી ગયા છે। ચલો પડીકા ભરીએ હવે। જો મિત્રો અમારા ભાર્ગવભાઈ પડીકા ભરી રહ્યા છે। દુકાન વધારવાની તૈયારી છે। 8 વાગી ગયા છે, હજુ તો ઘરે જઈને જમવાનું બનાવવાનું છે। ઠંડી વધારે છે આજે, ઠંડીનો ચમકારો ખૂબ જ છે, અને આમે ગાંધીનગરમાં તો ઠંડી બહુ જ લાગે છે, કારણ કે અહીંયા વૃક્ષો બહુ છે।